હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો અને વિડીયોને યુઝફુલ લાગે તો વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રાશિઓની તુલના ધોરણ 7માં આપણે અગાઉના લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 જોઈ ગયા હતા. રાઈટ. આજે પ્રશ્ન નંબર 4 જોશું, જેમાં આપણે ટકા કાઢવાના છે. રાઈટ. તો ટકા કઈ રીતે કઢાય એ તો તમને આજના લેક્ચરમાં તમને શીખવાડશું. રાઈટ. કે હવે કીધું છે રકમ એ પ્રશ્ન 4 શોધો છે વિદ્યાર્થી મિત્રો 250 ના 15%. બરાબર. તો સૌથી પહેલા શું લખવાનું કે 250 કાલે આપણે કર્યું તો એવી જ રીતે 250 લખી નાખવાના સૌથી પહેલા. પછી શું લખશું આપણે 15/100. રાઈટ. 250 15/100. રાઈટ. તો 250 છે એના 15/100. તો સૌથી પહેલા શું કરો, 0 0 કટ કરી નાખો. બરાબર. પછી તમે જુઓ અહીંયા 25 × 15. તો અહીંયા આપણે કરી નાખીએ 25 × 15. 250 થઈ જાય. રાઈટ. 25 પંચા કેટલા થઈ જશે, 125. એટલે આવશે 375 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. 375 ના 10%. રાઈટ. છેદમાં કેટલા આવશે ટકા, 100 છે 10 વધ્યા તો 375 ને 10 વડે કરો તો કેટલા આવે, 37.5% આન્સર આવે. રાઈટ. 37.5 આવશે. રાઈટ. કારણ કે ટકાનું ચિહ્ન તો છે. હવે 1 કલાકના 1% છે તો સૌથી પહેલા તમારે 1 લખશો. રાઈટ. 1 કલાક. હવે 1 ના છેદમાં કેટલા લખશો તમે, 100 લખશો. બરાબર. 1 કલાક છે એટલે શું લખવાનું, 1 ના છેદમાં તમારે 100 લખવા પડશે. અને કલાક, કારણ કે કલાકનો દાખલો છે એટલે કલાક લખવા પડશે. 1 કલાક એટલે કેટલા મિનિટ થાય, 60 મિનિટ થાય. ગુણ્યા 1 ના છેદમાં કેટલા, 100. બરાબર. કારણ કે 1 કલાક એટલે કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો, 60 મિનિટ થઈ જશે. ઓકે. આપણે મિનિટ લખશું 60/100. ઓકે. રાઈટ. તો હવે 60/100 એટલે શું કરી દેવાય કે 20 તેરી કેટલા થઈ જશે, 60. અને 20 પંચા કેટલા થઈ જશે, 100. તો 20 20 શું થઈ ગયા, કેન્સલ થઈ ગયા. તો શું આવશે, 3/5 મિનિટ આવ્યું. ઓકે. 3/5 મિનિટ આવ્યું. હવે આને સેકન્ડમાં કન્વર્ટ કરવું છે. તો આપણે સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો 1 મિનિટ એટલે કેટલી થાય, 60 સેકન્ડ. 3 પંચમાંશ ગુણ્યા કેટલા કરવાના, 60. ઓકે. તો 12 પંચા કેટલા થઈ જાય, 60. ઓકે. 12 પંચા કેટલા થઈ જશે, 60. તો 32 તેરી 32 × 3 એટલે કેટલા થઈ જશે, 36 સેકન્ડ થઈ જશે. કારણ કે મિનિટમાં આન્સર છે તો સેકન્ડમાં આવશે. ઓકે. રાઈટ. ક્લિયર છે. ત્રીજો સમ એટલે કે સી 2500 ના 20%. તો વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું છે, સૌથી પહેલા અહીંયા લખી નાખવાના 2500. 20 ના છેદમાં કેટલા લખવાના, 100. આ 0 આ 0 ઉડી ગયો, આ 0 આ 0 ઉડી ગયો. તો વધ્યું શું, 25 દુ કેટલા થઈ જશે, 250 × 2 એટલે 500. 500 ના છેદમાં 1 એટલે 500 લખો તો પણ ચાલી જાય. રાઈટ. 500 નો ભાગાકાર એકારે કરો તો પણ 500 રૂપિયા આવશે. ઓકે. હવે ડી છે. ડી શું કીધું છે, 1 કિલોગ્રામના 75%. હવે તમારે શું કરવાનું, 1 કિલોગ્રામ છે એના 75%, એટલે 75 ના છેદમાં શું લખી નાખવાના, 100 લખી નાખવાના. ટકા હંમેશા 100 એ શોધાય. કિગ્રા છે એટલે કિગ્રા લખશો વિદ્યાર્થી મિત્રો. ઓકે. હવે તમે 1 કિલોગ્રામ છે ને ગ્રામમાં પરિવર્તન કરવાનું. તો 1 કિલોગ્રામ એટલે કેટલા થાય, 1000 ગ્રામ. 1000 × 75 ના છેદમાં 100. અહીંયા તમારે શું લખવાનું, ગ્રામ લખી નાખવાનું. 2 0 2 0 ઉડી ગયા. રાઈટ. 0 0 શું થાય, કટ ઓફ થઈ જશે એટલે કે ઉડી જાય. 10 × 75 તો કેટલા થઈ જશે, 750 ગ્રામ થઈ જશે.
હવે 750 ગ્રામ છે, રાઈટ. હવે એને આપણે શું કરશું, 100 વડે ભાગી નાખશું. ઓકે, એને પણ શું કરશું તો કે 750 ને આપણે ભાગીએ કિલોગ્રામમાં કન્વર્ટ કરવા હોય તો તમારે શું કરવાનું, 1000 વડે ભાગી નાખો. 750 ભાગ્યા 1 એટલે 75 પોઈન્ટ પછી કેટલા છે 100 એટલે 1000 છે એટલે કેટલા આવશે 3, તો 0.75 કિગ્રા થઈ જાય. ઓકે, 0.75 કિગ્રા, રાઈટ. ના ખબર પડે તો આવી રીતે પણ ઉડાવી શકો, 0.75 ભાગ્યા 100 કરો એટલે પોઈન્ટ પછી 2 આંકડા એટલે 0.75 કિગ્રા થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો પ્રશ્ન નંબર 4. ઓકે, હવે પ્રશ્ન નંબર 5 તરફ જશું. સ્ક્રીનશોટ પાડી લો વિદ્યાર્થી મિત્રો. વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો કુલ રાશિ શોધો. કુલ રાશિ શોધો. ઓકે, હવે પહેલો પ્રશ્ન છે 5% બરાબર 600 થાય. હવે તમને ટકા આપ્યા છે ને કીધું છે 600 થવા જોઈએ. તો અહીંયા આપણે શું કરી દેવાનું વિદ્યાર્થી મિત્રો, ધારો કે x, કારણ કે આપણને ખબર છે કે ગણિતમાં ધારો કે x લખાય. x ના 5% 600 થાય. આપણે લખીએ તો x ગુણ્યા, હવે 5 ને ક્યાં લખશું વિદ્યાર્થી મિત્રો, તો કે અંશમાં લખશો, અને 100 ક્યાં લખશો, ટકા હંમેશા નીચે જ લખાય, છેદમાં 100 બરાબર કેટલા 600. તો હવે x આપણે કઈ બાજુ લખશું, ડાબી બાજુ લખશું. x ગુણ્યા 600 છે અહીંયા છે, જમણી બાજુ છે, કઈ બાજુ આવી ગયા, ડાબી બાજુ જતા રહેશે. ઓકે, અને 100 ક્યાં જતા રહેશે, છેદમાં છે તે અંશમાં, અને અંશમાં છે તે છેદમાં. ધ્યાન રાખો શું કીધું, સૌથી પહેલા 5% એ 600 થાય. ધારો કે x ના 5% 600 થાય, તો x ગુણ્યા 5 ના છેદમાં 100 બરાબર 600. x ને કરતા બનાવી દો, 600 છે જમણી બાજુ છે ને ડાબી બાજુ લઈ જાઓ, છેદમાં 100 છે તેને ક્યાં લઈ જાઓ, અંશમાં લઈ જાઓ, બરાબર. ભાગાકાર છે તેને ગુણાકારમાં લઈ જાઓ. હવે શું કરવાનું, 600 ગુણ્યા 100 ગુણ્યા 5. તો હવે તમારે બરાબર ઉડાવતા આવડે તો ઉડાવવાનું, ના આવડે તો સીધું પણ થઈ જાય. ઓકે, શું કરી દેવાનું જુઓ, સૌથી પહેલા 6 એકા 6, 0 કાઉન્ટ કરો, 1 2 3 4, તો કેટલા 0 લગાવી દેવાના 4. 60,000 ભાગ્યા 5, તો તમને ખબર છે 60 ભાગ્યા 5 કરો તો કેટલા થાય, 12 થાય. 12 લખ્યા પછી જો 0 કેટલા છે, 60 ભાગ્યા 12 પંચા 60, 1 2 અને 3, તો 12,000 થઈ ગયા. x ની વેલ્યુ કેટલી મળી, 12,000 મળે. હવે એવી જ રીતે આપણે b ની વેલ્યુ પણ ફાઇન્ડ કરીએ. આપણે b ની વેલ્યુ કેટલી છે, 12% એ 1080 થાય. હવે આપણે આ જ રીતે કે ધારો કે x આની જેવું જ કરશું, x ના 12% 1080 થાય. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો શું કીધું, 12% 1080 થાય, તો આપણે સૌથી પહેલા x ધારવાનો, 12% છે તે લખવાનું, પછી આખું વાક્ય લખ્યું 1080 થાય. તો સૌથી પહેલા x લખવાનું, 12 છે તો 12 લખવાના, ટકા હંમેશા કેટલા શોધાય, છેદમાં 100 લખવાનું, ટકાનું ચિહ્ન કાઢીએ તો 100 લખવા પડે. અને જે શોધીએ છે શું 1080, 1080 ક્યાં જઈ જશે, જમણી બાજુમાં, રાઈટ. હવે જે પહેલા દાખલામાં કર્યું x ને કરતા બનાવી દો, 1000 ક્યાં આવી જશે, જે જમણી બાજુ હતું તે ડાબી બાજુ, અને 100 ક્યાં આવી જશે, ઉપર, છેદમાં હોય ભાગાકારમાં હોય તે ગુણાકારમાં આવી જશે. એવી રીતે પણ કહી શકીએ. અને 12 ક્યાં આવી જશે,
જે અહીંયા ગુણાકારમાં છે તે નીચે આવે તો ભાગાકારમાં આવી જશે. ઓકે, હવે x બરાબર, હવે આમાં એવી જ રીતે કરશું આપણે. હા કે ના? જુઓ, 1080 ગુણ્યા 1 કરો તો 1080 થઈ ગયું. હવે જુઓ પાછળ કેટલા 0 લગાવવાના છે? 1 0, એટલે 10,800 થઈ ગયું. 1080 ગુણ્યા 100, સૌથી પહેલા 1080 એકા 1080, પછી કેટલા 0 છે? 2 0, તો આપણે કેટલા લગાવી દેશું? જુઓ, ઓકે, એટલે થઈ ગયા 1080 ગુણ્યા રાઈટ 0, પછી 1 અને 2, 1080 પછી કેટલા 0 લગાવવાના છે? 2 0, એટલે 2 0 ભાગ્યા 12. હવે તમને ખબર છે કે 12 નવા કેટલા થઈ જશે? 108. 12 નવા 108, પછી જુઓ 1 0 વધ્યો, 2 0 વધ્યો અને 3 0, તો x બરાબર કેટલા થઈ જાય? 9000 થાય. ઓકે, એટલે 1,08,000 ભાગ્યા 12 કરો તો x ની વેલ્યુ શું આવે બેટા? 9000 આવશે. ક્લિયર છે? ઓકે ઓકે, રાઈટ. ઓકે, વિડીયોને લાઈક કરવાનો છે ને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે ને સાથે તમારે પણ આ દાખલા ગણતું જવાનું છે. બરાબર, જેટલા દાખલા ગણશો એટલે ફટાફટ આવડતું જશે. ઓકે, સ્ક્રીનશોટ પાડી લો. હવે સી ની વારી છે. સી છે 40% બરાબર 500 કિલોમીટર થાય. ઓહો, 40%ના વિદ્યાર્થી મિત્રો કેટલા થાય? 500 કિલોમીટર થાય. ઓકે, વાંધો નહીં, કરીએ આપણે. સૌથી પહેલા શું લખવું? ધારો કે x એ 40%ના 500 કિમી એટલે કે કિલોમીટર થાય. ઓકે, ચલો સૌથી પહેલા શું લખશું? x બરાબર 40/100 બરાબર કેટલા છે? 500 કિલોમીટર. સૌથી પહેલા x ધારવાનું, કારણ કે આપણે 40%ના 500 કિમી થાય, તો સૌથી પહેલા x બરાબર 40/500, એટલે x લખ્યું, 40 લખ્યું, ટકાનું ચિહ્ન કાઢવું હોય તો કેટલા લખવાના પડે? 100 લખવા પડે જરૂરી, બરાબર 500 થશે. ઓકે, તો હવે x કરતા બનાવી દો. 500 છે તે કઈ બાજુ છે? જમણી બાજુ છે, તેને ડાબી બાજુ લાવો. 100 ભાગાકારમાં છે તેને ગુણાકારમાં લાવો, અને 40 કેવા છે? ગુણાકારમાં છે, તેને ભાગાકારમાં લાવો. બરાબર, એટલે એટલું વસ્તુ યાદ રાખવાનું કે જે જમણી બાજુ 500 આપેલા છે એને કઈ બાજુ લાવવાના? ડાબી બાજુ લાવવાના. અને જે છેદમાં 100 છે એને કઈ બાજુ લાવવાના? જમણી. અને ગુણાકારમાં 40 છે તેને કેમાં લાવવાના? ભાગાકારમાં લાવવાના હોય છે. ઓકે, ચલો હવે આપણે સોલ્યુશન કરવું પડશે. x બરાબર 0 0, 500 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જાય? 5000 થઈ જાય. 5000 ભાગ્યા 4, રાઈટ, ભાગાકાર કરવો પડે. ઓકે બેટા, ભાગાકારમાં ધ્યાન રાખવાનું. 5 માંથી 4 ગયા તો 1 0, 4 તો કેટલા થઈ જશે? 8, 10 માંથી 8 ગયા 0, ઉપરથી ઉતારવાનું 0, 4 5 20. ઓકે, 4 5 20 0. હવે રાઈટ, આ 0 છે તે તમે શું કરો? ઉપર ટ્રાન્સફર કરી દો એટલે કેટલું આવી ગયું? x ની કિંમત આવી ગઈ 1250 આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, સી નું સોલ્યુશન થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે રાઈટ ફોટો પાડી લેજો. ઓકે, હવે આપણે ડી પ્રશ્ન સોલ્વ કરીશું વિદ્યાર્થી મિત્રો. ડી શું કહે છે? જુઓ કે 70% બરાબર 14 મિનિટ. ઓકે, 14 મિનિટ. તો સૌથી પહેલા શું કરવાનું? ધારો કે ગણિતમાં એટલી વસ્તુ યાદ રાખવાની, ધારો કે x ના 70% બરાબર
14 મિનિટ. ઓકે, x બરાબર x કરતા બનાવી દો, રાઈટ. x ગુણ્યા અહીંયા સોરી ગુણ્યા આવશે 70% નું ચિહ્ન કાઢવું હોય તો 100 લગાવી દેવાના. 14 ને કઈ બાજુ લાગશો? જમણી બાજુ. હવે x ને કરતા બનાવી દો. 14 ક્યાં આવી જશે? જે જમણી બાજુથી તે ડાબી બાજુ આવી જશે. 100 અહીંયા જો કેવા છે? ભાગાકાર છે, તો અહીંયા આવશે તો ગુણાકારમાં, અને 70 ક્યાં જતા રહેશે? છેદમાં. ફરીથી ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો કે 70% ના 14 મિનિટ. ધારો કે x ના 70% બરાબર 14 મિનિટ. x આપણે લખ્યું ગુણ્યા 70 લખ્યું. ટકાનું ચિહ્ન કાઢવું હોય તો છેદમાં 100 લગાડવા પડે, બરાબર 14 મિનિટ છે તે આપણે અહીંયા લખી. x ને કરતા બનાવી દો. 14 કઈ બાજુ છે? જમણી બાજુ છે, તેને ક્યાં લાવો? ડાબી બાજુ લાવો. અહીંયા 100 કેવા છે? ગુણાકારમાં ભાગાકારમાં છે, તો અહીંયા આવશે તો ગુણાકાર, અને 70 ગુણાકાર છે તે ભાગાકારમાં આવી જશે. બરાબર, ઓકે. ચલો હવે x બરાબર છેદ ઉડતા હોય તો ઉડાવવાના, રાઈટ. ઓકે, ચલો રાઈટ. શું કરશું? ઉડે છે તો ઉડાવી દો. 0 0 કટ ઓફ થઈ ગયું. 140 ગુણ્યા કેટલા થઈ જશે? 14 ગુણ્યા 10. જો 14 ગુણ્યા 10 એટલે 140. 140 ગુણ્યા 7, 140 ના છેદમાં 7, તો 20 સત્તા કેટલા થાય? 140. તો x ની વેલ્યુ શું મળે આપણને? 20 મળે. તો અહીંયા મિનિટ હોય તો મિનિટ લખવાનું, કિમી હોય તો કિલોમીટર, જે હોય તે લખવાનું. જે પૂછ્યું હોય તે લખવું કમ્પલસરી છે. હવે આપણે ઈ પ્રશ્ન તરફ જશું. ઓકે, સ્ક્રીનશોટ પાડી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, તમારું એક લાઈક અમને પ્રેરણા પૂરી પાડે છે આવા યુઝફુલ વિડીયો બનાવવા માટે. તો તમારી એક લાઈક અને એક સબસ્ક્રાઇબર અમારા માટે બહુ મોટી વસ્તુ થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, સપોર્ટ કરતો રહેવાનું છે, તમારા મિત્રોને પણ શેર કરવાનું છે, અને સોશિયલ મીડિયા જે પણ એકાઉન્ટ યુઝ કરતા ત્યાં તમારે આ વિડીયો શેર કરીને બીજા લોકોને પણ આનો બેનિફિટ આપવાનો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ડન છે. ઓકે, ચલો હવે ઈ લેશું આપણે. ઈ પ્રશ્ન છે 8% ના બરાબર 40 લીટર થાય. હવે શું કીધું? 8% બરાબર 40 લીટર. ધારો કે x ના 8% કેટલા થઈ જશે? 40 લીટર. તો x બરાબર અહીંયા કેટલા? 8 છે, ટકાનું ચિહ્ન કાઢવું હોય તો 100 લખી નાખશું, રાઈટ. બરાબર કેટલા લખશું આપણે? 40 લખશું. ઓકે, રાઈટ. હવે x બરાબર 40 કઈ બાજુ છે? જમણી બાજુ છે, એને કઈ બાજુ લાવો? ડાબી બાજુ લાવો. વિદ્યાર્થી મિત્રો જુઓ, 8% બરાબર 40 લીટર થાય. ધારો કે x ના 8% બરાબર 40 લીટર. તો x લખ્યું, 8 લખ્યા, ટકાનું ચિહ્ન કાઢવું હોય તો છેદમાં 100 લખ્યું, બરાબર 40. હવે જુઓ, જમણી બાજુ 40 છે, ને કઈ બાજુ લાવવાના? અહીંયા લાવશો. 40 ને આપણે અહીંયા ટ્રાન્સફર કરી દેશું, એટલે કે ડાબી બાજુ થઈ ગયું. અને 100 છે તે આપણે કઈ બાજુ આવી જશે? ભાગાકારમાં છે તે ગુણાકારમાં આવી જશે, રાઈટ. અહીંયા બરાબરનું ચિહ્ન આવશે, અને 8 ક્યાં આવી જશે? છેદમાં આવી જાય. વિદ્યાર્થી મિત્રો, એટલું તમારે ધ્યાન રાખવાનું રહેશે. છેદ ઉડતા હોય તો ઉડાવવાના, ના આવડે તો ગુણાકાર અને ભાગાકાર કરીને પણ કરી શકો છો. તો હવે જો ધ્યાન રાખો, બહુ ઈઝી છે. ગુણાકાર ના આવડે તો પણ કોઈ વિદ્યાર્થીને 4 લખી નાખો. 4 એકા 4, 0 કાઉન્ટ કરો, 1 2 ને 3, તો કેટલા 0 મૂકી દેશું? 3 0 મુકાય કે નહીં? 4 એકા 4, પછી 0 કાઉન્ટ કરવાના, 1 2 ને 3, 3 થઈ ગયા. 40 ગુણ્યા 100 એટલે કેટલા થઈ જશે? 4000 થઈ જાય. 4000 ભાગ્યા કેટલા કરી નાખવાના આપણે? 8 કરવાના છે. તો હવે ભાગાકાર કરવાનો હોય તો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું? 4000 ભાગ્યા 8 કરવાના થશે. તો x બરાબર, જો અહીં કરી દઉં, રાઈટ. અમુક વિદ્યાર્થીઓને ના આવડતા હોય, 4000 ભાગ્યા 8, 8 પંચા કેટલા થઈ જાય? 40,
હવે કેટલા 0 વધ્યા? 1 અને 2, તો 2 0 ઉપર ટ્રાન્સફર કરી દો. કેટલા આવી ગયા? 500. તો x બરાબર કેટલા થઈ જશે? 500 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આજે આપણે પ્રશ્ન નંબર 4 અને 5 કર્યો. આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને સાથે સાથે પ્રેક્ટિસ પણ કરતા રહેજો. ડિસેમ્બર માસમાં તમારી એક્ઝામ આવશે, રાઈટ? તો તમારે દાખલાઓની પ્રેક્ટિસ કરવાની નોટબુકમાં, બરાબર? જેટલું પ્રેક્ટિસ કરશો એટલી પકડ તમારી ગણિતમાં મજબૂત થશે, રાઈટ? સ્ક્રીનશોટ પાડી લો.